હેલો સ્ટુડન્ટ્સ, સાધમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જેમ એસે ને લેટર ગોલ્ડન સિરીઝના એપિસોડમાં કમ્પ્લીટ કર્યું, એટલે કે તમને એનાથી જે પણ ગાઈડન્સ મળ્યું છે, કયા કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવું, કઈ કઈ વસ્તુને તમે રીડ કરતી વખતે લખશો અને પછી રીડ કર્યા બાદ કયા પોઈન્ટ્સને ખાલી હાઇલાઇટ કરવા, એ પછી કન્ટેન્ટ હોય, કન્ટેન્ટની અંદર ડેટા હોય, કાં તો પછી તમારું કોઈ ઓબ્ઝર્વેશન હોય, એ કેમનું લખવું એ આપણે જોયું હતું. હવે આપણે આ લેક્ચરની અંદર જોવાના છે કે ભાઈ પ્રેસ રિલીઝ, પ્રેસ અપીલ અને બીજી એક વસ્તુ છે કે ભાઈ રિપોર્ટ રાઇટિંગ. સર ઇઝી છે આ બંને કરતા, રાઈટ? કારણ કે રિપોર્ટ રાઇટિંગ એવી વસ્તુ છે સર કે આપણે સ્કૂલિંગ ટાઈમથી લખતા આવ્યા છે. હા, બચપન સે કરતે. અને આપણે એ બી ખબર છે કે ભાઈ રિપોર્ટ રાઇટિંગમાં એક બેઝિક વસ્તુ, ભાઈ કાર્ડ આવે પાસ, ભલે ને પાસને લખતા આવડે કે ના આવડે. તો સ્ટુડન્ટ્સ, એક વસ્તુ કે જે થોડી ચેલેન્જિંગ છે એ આપણે એપિસોડમાં જોવાના છે. અને ત્યારબાદ કે જે ઇઝી છે, કે જેમાં તમારો સ્કોર મતલબ પ્રેસ રિલીઝ ને પ્રેસ અપીલ કરતાં ઇઝી વેમાં થઈ શકે એમ છે. અને એની અંદર કંઈ બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ વોકેબની આપણને એવી જરૂર નથી કે તૈયાર કરી જ લેવા. ક્લિયર? ચલો, તો સર આપણે પ્રેસ રિલીઝથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો. તો સર આપણે આની અંદર જે રીતે ઉપર હાઈએસ્ટ માર્ક્સ મળે, રાઈટ? તો આમાં મેક્સ ટુ મેક્સ હાઈએસ્ટ કેટલા મળી શકે? આ 10 માર્કનો પ્રશ્ન છે, એટલે મેક્સિમમ આમાં 5-5.5ની આશા રાખી શકાય. 5-5.5 એનાથી વધારે હજુ સુધી મેં કોઈને જોયા નથી. હા, રાઈટ. એટલે 5 કાં તો 5.5 તમે ગણી લો, અને એ પણ ત્યારે કે જ્યારે તમારું કન્ટેન્ટ ઓથેન્ટિક છે. એનો મતલબ એવો નથી કે 5-5.5 એટલે તમે તમારા મનનું લખે ચાલશે. સર, એસે ને લેટરમાં જે લિબરલ આપણે રહેતા, એ આની અંદર રહી શકાય આપણાથી? ના, આમાં એકદમ ટુ ધ પોઈન્ટ જવું પડશે ને. આમાં મેં જે ભૂલ કરી છે જેના લીધે મને 3.5 માર્ક જ મળ્યા છે, એ પણ મને ખબર છે ને. એ બી હું તમારી જોડે શેર કરીશ કે અહીંયા હું હજુ શું સારું કરી શકતો હતો, કે કદાચ એના લીધે મને અડધો કે 1 માર્ક વધારે મળી શક્યો હોત. તો જેમ જેમ આપણે આગળ છે એમ જોઈએ. તો તમે ક્વેશ્ચન જુઓ તો ભાઈ પબ્લિક રિલેશન ઓફિસર છો તમે, હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના. અને અગેઇન કોવિડ ટાઈમ હતો. પહેલો પ્રશ્ન હેલ્થનો, બીજો પ્રશ્ન વેક્સિનેશનનો, ત્રીજો પ્રશ્ન જુઓ અગેઇન હેલ્થ ડિપાર્ટમેન્ટ, એબ્સ્ટેન ફ્રોમ હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ ઓફ મેડિસિન્સ એન્ડ ડીલિંગ ઇન પ્રોડક્શન એન્ડ સેલ ઓફ સબસ્ટાન્ડર્ડ મેડિસિન્સ. તો અગેન એ જ થીમ પકડી છે કરંટની, હેલ્થની થીમ ચાલી રહી છે. યસ. તો એના પર આપણે જઈએ. સર, આમાં એવું થાય ક્વેશ્ચન રીડ કરતી વખતે અમુક વર્ડ્સ જ આપણને ના ખબર હોય. આપણને એવું ખબર હોય કે ભાઈ આ કંઈક એવું કહી રહ્યા છે કે જેમાં બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે, એટલે ના આવડતું હોય ને તેમ છતાં બી તમે અટેન્ડ કરી શકો છો. બીજું કે તમે જ્યારે બી પ્રશ્ન જુઓ છો તો એને અંડરલાઈન કરો કે એમાં શું શું પૂછ્યું છે. મારે પ્રેસ અપીલ લખવાની છે, હેલ્થ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ગુજરાત તરફથી. શેના વિશે લખવાનું છે? ટુ એબ્સ્ટેન ફ્રોમ હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ ઓફ મેડિસિન એન્ડ ડીલિંગ ઇન ધ પ્રોડક્શન એન્ડ સેલ ઓફ સબસ્ટાન્ડર્ડ મેડિસિન્સ. તો તમે અંડરલાઈન કરતા જશો તો તમને આઈડિયા આવશે કે બેસિકલી શું પૂછ્યું છે. ટ્રુ. એટલે સર, આમાં સમટાઈમ્સ એવું સ્કૂલમાં ટીચર્સ આપણને એવું સમજાવે કે આખો જે ક્વેશ્ચન છે એનો આપણને આન્સર આવડતો હોય તો જ લખી શકીએ એવું જરૂરી નથી. કે ક્વેશ્ચન, હા, એટલે ક્વેશ્ચન તમને સમજ ના પડે. હવે સમજી લો સર, આ એબ્સ્ટેન ફ્રોમ હોર્ડિંગ લખ્યું છે, આ વસ્તુનો મિનિંગ જ નથી ખબર. ફોર એક્ઝામ્પલ, તમે બહુ બધું વાંચન કર્યું છે, બટ મે બી તમને નથી ખ્યાલ આવી રહ્યો, પણ તમને એ તો ખબર પડી રહી છે કે બ્લેક માર્કેટિંગ ઓફ મેડિસિન્સ એન્ડ ડીલિંગ ઇન પ્રોડક્શન એન્ડ સેલ ઓફ સબસ્ટાન્ડર્ડ મેડિસિન્સ. આ આટલી જે વસ્તુ છે ને એ અનએથિકલ છે, એટલું તો લોજિકલી વિચારવાનું કે સરકાર આવું કરે ના જ પાડતી હોય ને, હાથ થોડી પાડશે. એક્ઝેક્ટલી. તો એબ્સ્ટેન મતલબ ના પાડે છે, હોર્ડિંગ એટલે કાળા બજારી. એક્ઝેક્ટલી, યસ. ડન. તો આપણે આના માટે કે ભાઈ આની અંદર જે પેલું સ્ટોક પાઇલ વર્ડ બેઝિકલી યુઝ કરવામાં આવતો હોય એ આપણે હોર્ડિંગ માટે યુઝ કરીએ. તો હવે એનો મતલબ એમ થાય છે કે ના આવડે ને તો એક વખત એમ નહીં વિચારો કે હવે આ ખબર નથી પડી રહી, તમે અમુક શબ્દોથી પકડીને પણ તમારો આન્સર અટેન્ડ કરી શકો છો. ક્લિયર? ચલો. તો સર, હવે આની અંદર પણ ફોર્મેટનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે કે જેટલું ઉપર હતું, કારણ કે આનું ફોર્મેટ તો સેન્ટર અલાઇનમેન્ટમાં તો ઠીક છે, પણ આ ક્વેશ્ચનમાં જ અગેન આપેલું છે ને આપણે ખાલી સ્ટેપ બાય સ્ટેપ એને મેન્શન કરવાનું છે. યસ, રાઈટ. જો ફોર્મેટમાં એવું છે કે પ્રેસ રિલીઝનું ફોર્મેટ બહુ સિમ્પલ છે કે ઉપર તમે જે સંસ્થા વતી પ્રેસ રિલીઝ લખતા હોય એનું નામ લખવાનું. અહીંયા જો આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી લખીએ છીએ, અહીંયા પ્રશ્નમાં આપ્યું છે તો હેલ્થ ડિપાર્ટમેન્ટ કઈ સરકાર? ગવર્મેન્ટ ઓફ ગુજરાત. માની લો ભારત સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને એનું કેપિટલ કયું હોય જે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, તો અહીંયા ન્યૂ દિલ્હી લખવાનું. ગવર્મેન્ટ ઓફ ગુજરાત કિસ્સા આપણે ગાંધીનગર લખીએ. પછી નીચે આ શું છે? પ્રેસ રિલીઝ છે કે પ્રેસ અપીલ છે એ લખવાનું. અને તમે એ પ્રેસ અપીલ કે પ્રેસ રિલીઝને એક ટાઇટલ આપવું પડે, એક શીર્ષક આપવું પડે, જેથી વાંચનારને ખબર પડે કે નીચે આપેલી પ્રેસ રિલીઝનો વિષય શું છે. તો અહીંયા મેં આપ્યું કે હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ. કેમ? તો એસેન્શિયલ મેડિસિનની વાત હોય, એકદમ જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો જ સરકારે આવું કરવાની જરૂર પડી હોય. તો લોજિકલી વિચારો. હવે માની લો કે તમને અહીંયા એવું કહે છે કે તમે એક એનજીઓ વતી પ્રેસ રિલીઝ લખો છો, તો શું કરશો? ફોર્મેટ ચેન્જ થઈ જશે. યસ, એનજીઓ બી પ્રેસ રિલીઝ આપે, તો એ ડિપાર્ટમેન્ટની જગ્યાએ એનજીઓનું નામ કે ભાઈ ABC ફાઉન્ડેશન.
Correct. અને સિટી તમારું કે ભાઈ ગાંધીનગર, પૂરું પ્રેસ રિલીઝ ને હેડિંગ. હા. પછી અહીંયા એવું નહીં કે અહીંયા 3 લાઈનમાં લખ્યું છે તો મારે એક્ઝામમાં એનજીઓ પૂછો તો બી 3 લાઈન જ બનાવવાની, ના એવું ના હોય. કે કયા ગવર્મેન્ટની યસ, તમે એવું બી કરી શકો કે ભાઈ પ્રેસિડેન્ટ XYZ ફાઉન્ડેશન ગાંધીનગર, ચાલે. એવું બી લખી શકો. યસ યસ બંને વેલિડ છે, એવું કોઈ થપ્પો નથી મારો કે આવું જ લખવાનું તો જ માર્ક મળશે, નહીંતર નહીં મળે. કારણ કે જે લેટર રાઇટિંગમાં સર તમને બે વસ્તુ કીધી પેલી આઉટવર્ડ વાળી કે સર સ્ટુડન્ટ્સ એમ કે નહીં આપણે ફોર્મલ લખીએ છીએ એટલે આઉટવર્ડ નંબર તો જોઈએ જ, તો એની અંદર પણ બેમાં ફરક હતો. આપણે કમ્પ્લેન કરીએ છીએ રાઈટ, અને જ્યારે ઓથોરિટીઝના વચ્ચેનું છે તો આ બંનેમાં કેવો ડિફરન્સ હતો સેમ સર એ જ વસ્તુ અહીંયા સમજાવવા માંગે છે. સર આમાં એવું થાય કે સ્ટુડન્ટ્સે મેમ વિચારે કે ભાઈ હવે આ ફોર્મેટ સરને મેમ સમજાવી રહ્યા છે ને તો એમાં આપણે લખી દઈએ આપણા નોટ્સમાં કે પહેલાં આપણે લખવાનું ડિપાર્ટમેન્ટ, બીજું લખવાનું ગવર્મેન્ટ ઓફ XYZ જે પણ સ્ટેટ છે રિસ્પેક્ટિવ એ, અને પછી નીચે આપણે લખીએ છીએ ગાંધીનગર એટલે કે જે સિટી છે એ. એટલે શું કરે ડિપાર્ટમેન્ટ, સ્ટેટ એન્ડ સિટી આવું એક ફોર્મેટ બનાવી લે. એટલા માટે એમને આ વસ્તુ સમજાવવી જરૂરી છે કે ભાઈ NGO અગર હોય તો એમાં પછી તમે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને બધું લખવાની કોઈ આવશ્યકતા આવશે જ નહીં. ક્લિયર? ઇવન મ્યુનિસિપલ કમિશનર તરીકે તમે લખતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ, પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવાની જરૂર નથી, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જરૂર કારણ કે ખબર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જ હોય. ટ્રુ, લખી દીધું તો કઈ વાંધો નહીં, પણ અમુક વસ્તુ એવી છે ને કે આમ બટ ઓબ્વિયસલી કે સમજાય જ જાય. ચાલો આ વસ્તુ બી એટલે આપણે એમ કહીએ આ પણ તમને ક્વેશ્ચનમાં આપ્યું હતું રાઈટ, એટલે કે ઇન શોર્ટ તમારે ઉપર મેન્શન કરવાનું છે. આમાં કોઈ રોકેટ સાયન્સ જેવું નથી, ક્વેશ્ચનમાંથી જ તમારું એક આખું ફોર્મેટ બને છે, ખાલી યાદ રાખો કે સેન્ટર અલાઇનમેન્ટ છે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈશું સર ટાઈમ, ડેટ એન્ડ આ ઓપ્શનલ છે, આ વસ્તુ કમ્પલસરી નથી. આ મને ઈચ્છા થઈ હતી તો મેં લખી હતી. આ કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ઇટ ઇઝ નોટ એટ ઓલ કમ્પલસરી. આ નહીં લખો તો પણ માર્ક મળશે અને આ લખવાથી કોઈ એક્સ્ટ્રા માર્ક મળતા નથી. પણ જે તે ટાઈમે મેં આ ફોર્મેટ પ્રિપેર કર્યું હતું મને ગમતું હતું મેં લખ્યું. કારણ કે એ ટાઈમે કોવિડ હતું તો દિવસમાં 2-3 વાર પ્રેસ રિલીઝ આવતી તો સરકાર ટાઈમ લખતી હતી. હવે પાછું વી આર બેક ટુ નોર્મલ, તો એટલે નહીં લખવાનું. હવે અહીંયા મારી ભૂલ શું થઈ તમે જુઓ કે આ પ્રેસ રિલીઝની જે કન્ટેન્ટ છે બ્લેક હોર્ડિંગ અને બ્લેક માર્કેટિંગ વિશે લખવાનું છે એ મેં બહુ લેટ ચાલુ કર્યું. મેં અહીંયાથી ચાલુ કર્યું કે ઇટ હેઝ કમ ટુ ધ નોટિસ ઓફ ધ મિનિસ્ટ્રી ફ્રોમ વેરિયસ ઓથેન્ટિક સોર્સિસ દેટ સમ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આર ડુઇંગ માલ પ્રેક્ટિસ ઓફ હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ. હું મુદ્દા પર અહીંયા આવ્યો, મેં તમને આગળ કીધું લેટરમાં જે ભૂલ કરી એ મેં અહીંયા કરી છે. અહીંયા મેં બહુ લાંબી કથા કરી. મારે કદાચ અહીંયા આટલું જ ઇન્ટ્રોડક્શન આપીને અહીંથી મારું કન્ટેન્ટ ચાલુ કરી દેવાનું હતું તો કદાચ મને અડધો કે પોણો માર્ક વધારે મળી શકતો હતો. આ ભૂલ તમારે નથી કરવાની. કરેક્ટ. રાઈટ. Recently there has been a sudden rise in the COVID cases across the state. ચલો આપણે એમ વિચારીએ ને કે તમે આ વાંચ્યું કરશે અને તમારી પાસે ફ્રેમિંગ છે, આ લખવું બહુ ઇઝી છે સર, બરાબર, તો બહુ કોમન છે, તો આ વસ્તુ તમે એસેમાં પણ લખી શકો, પણ લખવાની જરૂરિયાત સરે ખાલી કીધું હતું કે કન્ટેન્ટ તમારી પાસે 3 પેરેગ્રાફનું છે એનો મતલબ એ 3 પેરેગ્રાફ તમે બધામાં છાપી દો એ ચાલે નહીં. આ લખ્યું છે એકચ્યુઅલમાં બરાબર છે, પણ આ વધારે રિલેવન્ટ ક્યાં લાગે જ્યારે પેલા એસએનએમાં હોય કે જ્યાં તમારી બેકગ્રાઉન્ડ મૂકવાનું હોય અને તમારું ઓબ્ઝર્વેશન મૂકવાનું હોય. સર એમ કહેવા માંગે છે આ કંઈ વ્યર્થ નથી, આને કન્સિડર કરવામાં આવ્યું છે, બટ ટુ ધ પોઈન્ટ જ્યારે આવવાનું હતું તો સરને એમ લાગે છે કે એ થોડા લેટ આવ્યા. બાકી સર આમ એવું જોવા જઈએ તો આ વસ્તુ પણ ટુ ધ પોઈન્ટ વાળી જ છે ને, ટુ ધ પોઈન્ટ છે, પણ હજુ પ્રેસ રિલીઝ છે ને એકદમ ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ કે એમાં એના સિવાય ઇન્ટ્રોડક્શન બી ના હોવું જોઈએ. એમ તો આઈડિયલી કે સીધો મુદ્દો કે ભાઈ કોવિડના કેસ વધી રહ્યા છે, સરકારના ધ્યાનમાં આ વસ્તુ આવી છે અને એના માટે આ નીચેની વસ્તુ. તો એ મારી ભૂલ છે ને, એ તમે ના કરતા જેથી તમને અડધો કે એકમાં વધારે મળી શકે. યસ, આનો મતલબ એવો થાય જ્યારે આપણે લેટર લખીએ, રાઈટ, એક સેકન્ડ લખી શકશો આનાથી. સર આપણે જ્યારે લેટર લખીએ તો આપણે આ વસ્તુ જોઈ હતી કે આપણે આ લખતા હતા આઈ એમ રાઇટિંગ યુ આ વાળું કરીને, કાં તો પછી રાઇટિંગ ટુ B1. એ જ સેમ વસ્તુ જ્યારે આપણે અપીલ માટે લખી રહ્યા છે આ ટોપિકમાં, કાં તો આવો કોઈ પણ ટોપિક આવે તો આપણે એ વસ્તુ જોઈશું કે it has come to our notice that. આનો મતલબ આમ થયો કારણ કે આપણે ઇટ હેઝ કમ ટુ આર નોટિસ, આર આપણે બોલી ના શકીએ. જ્યારે તમે લેટર લખો છો દેટ યુ આર ઓનલી વન યુ આર રાઇટિંગ હુ ઇઝ રાઇટિંગ ધ લેટર, રાઈટ. અને આ વસ્તુ હવે આના માટે એવું નથી કહેતા તમને ક્યારે ગોખી નાખો, પણ તમારી જે શરૂઆત છે જે થર્ડ પેરેગ્રાફ જે બતાવો ને કે જ્યાં સરને લાગે છે કે આ સર પોઈન્ટ ઉપર આવ્યા હતા, તો જો ઇટ હેઝ કમ ટુ ધી નોટિસ, ક્લિયર, કે આ વસ્તુ. અને લેટરમાં સર આપણે શું કંઈ ધ્યાન દોરતા હોઈએ છીએ એટલે પછી એમાં આપણે એવું લખીએ કે ભાઈ આઈ એમ રાઇટિંગ યુ
ટુ કાં તો પછી ફોર ડ્રોઈંગ યોર અટેન્શન ઓવર ધીસ ઇશ્યુ ઓર કાં તો પછી ઓન ધીસ ઇશ્યુ કે તમારું આ જે ઇશ્યુ કાં તો વોટર ડ્રેનેજ કે તો કોઈ પણ સિસ્ટમ માટેનું તમે કમ્પ્લેન કરી રહ્યા છો તો તમે એમનું ધ્યાન દોરવા માંગો છો એ તમારું બને છે લેટર. અને જ્યારે તમે અપીલમાં કરો છો તો એ ભાઈ આ તો પબ્લિકલી છે રાઈટ, તમે પબ્લિકને કોઈ રીતે અવેર કરવા માંગતા હો કાં તો પછી તમે એમને ખાલી કોઈ ઇન્ફોર્મેશન આપતા એક્ઝેક્ટલી એક વોર્નિંગ આપવા માંગતા હો. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ સ્ટીલ લખી તો શકાય જ છે સર, પણ આપણે એ જોઈ લઈએ કે જ્યારે આપણે ટુ ધ પોઈન્ટ ઉપર આવીએ તો કયા કયા પોઈન્ટ્સને આપણે શરૂઆતમાં મેન્શન કર્યું. તો આ હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ આઈ થિંક આપણે 2 વાર યુઝ કર્યું. એક તો ઉપર ફોર્મેટની અંદર જો આ અંડરલાઈન કેમ કર્યું છે ખબર છે? હા, ક્વેશ્ચનમાં છે ને મેં લખ્યું છે ચેકરને દેખાવું જોઈએ કે મારો પ્રેસેસનું કન્ટેન્ટ અહીંયા છે. મેં સેલ ઓફ સબસ્ટાન્ડર્ડ મેડિસિનની વાત કરી અને પ્રોડક્શનની વાત કરી, હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ ઓફ એસેન્શિયલ મેડિસિનની વાત કરી. તો પેપર ચેકર શુડ નો કે હા મેં અહીંયા વાર્તા નથી કરી. ટ્રુ, એટલે એનો મતલબ એવો નથી થતો. સમટાઈમ્સ એવું થાય કે મેડમ આ તો હવે ઉપર આપેલું છે અને કેમ અમે અંડરલાઈન કરીએ. એમને એવું નહીં લાગે કે આ એકનું એક લખ્યું છે. અરે પણ એકનું એક નહીં, તમને ક્વેશ્ચન પૂછ્યો છે એનું જો કન્ટેન્ટ તમે લખો છો તો ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન અગર તમે આને અંડરલાઈન કરો તો. હવે આની અંદર સ્પેલિંગ મિસ્ટેક્સ પકડાય, હા સ્પેલિંગ મિસ્ટેક્સ પકડાય. આમાં થોડું જ્યાં સુધી હું માનું છું તો થોડું સ્ટ્રિક્ટ રહે, કારણ કે આની અંદર શબ્દો તમારા જે હોય ને એ આની ગ્લોસરી અલગ જ હોય સર, કારણ કે કોઈ પણ પ્રેસ રિલીઝને અપીલને જે આપણે પેલું પ્રૂફ નથી કરતા. હા એક્ઝેક્ટલી, વહીવટી ભાષા. હવે આમાં તમે એમ જુઓ ઇન્ડલ્જનો સ્પેલિંગ શું લખ્યો છે? 2 times આઈ થિંક સરે 2 to 3 times આ વર્ડ લખ્યો છે જે ઇન્ડલ્જ. યસ, અને આમાં તો તમને શું લાગે અહીંયા સ્પેલિંગ શું હોય? ઇન્ડલ્જનો સ્પેલિંગ શું હોય છે? તો ભાઈ INDULGE સ્પેલિંગ હોય છે. કશેક ને કશેક ડી એડ થઈ ગયો છે પણ એને એટલું ગણકારવામાં આવ્યું નથી. આનું રીઝન તમને કહું, એક આ અને એક આ અને એક આ જે મુદ્દો છે એને અંડરલાઈન કરી દીધો. એકમાં લખ્યું છે હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ મેડિસિન્સ વાળું ના બધું એન્ડ હેવ સ્ટાર્ટેડ ધી પ્રોબ ઇન ટુ ઇટ. તો સ્ટુડન્ટ્સ આનો અર્થ એમ થાય કે ભાઈ અંડરલાઈન જે કર્યું હોય એ ટુ ધ પોઈન્ટ હોય તો એની આજુબાજુની વસ્તુને જોવા માટે કોઈ બેઠું નથી. પણ એનો અર્થ એવો બી નહીં ભૂલ કરવાની. હા ભૂલ કરવાની એનો મતલબ એવો પણ નથી. ધ્યાન રાખવાનું. જો આપણે અહીંયા મિસ્ટેક્સ પણ જોઈએ છે. સરનો મતલબ એટલું હમ્બલ નેચર છે કે એટલું આમ બતાવી શકે છે કે ભાઈ આ મારી ભૂલ છે, તમે ના કરતા બરાબર, અને કદાચ આનાથી સારું તમે કરી શકો તો તમારે શું કરવું. તો તમે એ વસ્તુ પણ વિચારો કે ઉપરની વસ્તુ તમારે લખવાની સરે ના નથી પાડી, પણ એમને એવું કીધું કે જો અગર હવે એમને પાસે ફરીથી 1-2 નું પેપરનું આવે તો એ વસ્તુનું ધ્યાન રાખશે કે ભાઈ આવા પોઈન્ટથી સ્ટાર્ટ કરવું, જેથી કરીને 1-2 માર્કનો ફરક પડે. એટલે સરના કેસમાં રેન્કનો ફરક પડશે ખાલી ને. ચાલો, સમ અધર્સ આર ઓલ્સો ઇન્ડલ્જ ઇન ટુ પ્રોડક્શન એન્ડ સેલ ઓફ. સર આ સમ અધર્સ કહીને તમે આજે લખી રહ્યા છો તો આ ઉપર જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ તમે મેન્શન કર્યું એના સિવાય અપાર્ટ ફ્રોમ આ એવા ગ્રુપ ઓફ પીપલની વાત છે જે લોકો કાળા બજારી અને બ્લેક માર્કેટ હોર્ડિંગ કરે છે. આ એવા લોકો છે જે પ્રોડક્શન એન્ડ સેલ ઓફ સબસ્ટાન્ડર્ડ મેં 2 અલગ ગ્રુપ ઓફ પીપલ રાખ્યા છે. એટલે અપાર્ટ ફ્રોમ ધીસ તમે કીધું ને કે અમુક નમૂના આવા બી છે ને અમુક આવા બી છે, આવા પણ છે. ઓકે, તો એનો મતલબ શું થાય છે સર? આ કેસ તો ચલો આનો થઈ ગયો મેડિસિન વાળો. સાયબર ક્રાઇમ કેસીસ હોય તો શું? એની અંદર તો તમે પછી કેવા એલિમેન્ટ્સને મેન્શન કરશો? એની અંદર બી એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ. એન્ટી સોશિયલ કારણ કે એમાં તો આ સામાજિક ઘટના છે કે દેશમાં દવાની અછત છે અને તમે કરો છો એ અસામાજિક કૃત્ય કહેવાય. પેલામાં ક્રિમિનલ. હા, એ આખો ક્રિમિનલ પાર્ટ જતો રહે. ગુનાહિત કૃત્યો કરતા વ્યક્તિઓ કાયદાની ભાષામાં આપણે જો હા એક્ઝેક્ટલી, અને આપણે જોવા જઈએ તો એથિકલ હેકર બી કઈને એક વર્ડ છે, કારણ કે એ વસ્તુ પણ એ આખો એક ચેપ્ટર. એથિકલ હેકર એક પોઝિટિવ વસ્તુ છે રાઈટ એક્ઝેક્ટલી. તો આ વસ્તુ એ મેટર કરે છે તમારો કન્ટેક્સ્ટ કયો છે લખવાનો. ક્લિયર? તો તમે એ લખી શકો છો કે આ અપીલ છે બરાબર. અપીલને લઈને તો કશેક ને કશેક તમારું કમ્પ્લેન હોય, સ્પ્રેડ ઓફ ડિઝીઝ હોય, આ બધાને લઈને કંઈક મૂકવામાં આવતું હોય છે. તો યુ કેન મેન્શન કે ભાઈ પર્ટિક્યુલર જ વર્ગ નહીં બરાબર. અપાર્ટ ફ્રોમ દેટ કોઈ બીજા પણ છે કે જે આ વસ્તુની પ્રેક્ટિસ કરતા હોય છે. હવે સર આની અંદર આપણે વર્ડ યુઝ કર્યો હતો મેલાફાઇડ રાઈટ. તો સર આ બધા શબ્દોને યુઝ કરવું, હવે આ તમે બધું રીડ તમે ક્યાંથી કર્યું હતું આ વર્ડ્સ? આ એક વખત રીડ કરીને કે એનાથી યુઝ ના થાય. આ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મેં 5-7 વર્ષ આપણે વાંચ્યું હોય, ન્યૂઝપેપર રેગ્યુલર વાંચતા હોઈએ તો ખબર પડે. તમે વાંચો, પ્રેસ રિલીઝ વાંચો તો એમાં તમને જોવા મળે. એનો મતલબ એવો થાય છે આ આપણે સર જોવા જઈએ તો લોમાં આપણે આવે મેલાફાઇડ, બોનાફાઇડ, આ બધા વર્ડ્સ આપણે યુઝ કરીએ. પેલું વાઇકરસ લાયબિલિટી કહીને પણ આવે. સ્ટુડન્ટ્સને સમટાઈમ્સ એ નથી ખ્યાલ હોતો કે લો આવે તો એની અંદર ઇન્જરી અને ડેમેજનો મતલબ શું હોય.
ખ્યાલ આવ્યો? ઇન્જરીનો મતલબ બટ ઓબ્વિયસલી ઈજા આપણે કહીએ કે ભાઈ લેગમાં ઇન્જરી થઈ છે તો થઈ ગયું, પણ જ્યારે તમને તમારી રાઇટને પ્રેક્ટિસ કરવા દેવામાં આવતું નથી, રાઈટ? ફોર એક્ઝામ્પલ કે તમે વોટ કરવા માટે ઊભા છો, હા ને, અને લાઇનમાં ઊભા છો, કદાચ તમને એ રાઇટને પ્રેક્ટિસ ના કરવા દીધું, એટલે કે તમને વોટ આપવા ના દીધું, ભલે તમારે જેને જીતાડવું હતું ને એ શું બન્યું, એ પાર્ટી જીતી પણ ગઈ, બટ એની હાઉ તમારું ફંડામેન્ટલ રાઇટનું શું? તો આને આપણે ઇન્જરી કહીએ તો સ્ટુડન્ટ્સને આ બધા જે શબ્દો છે એ ક્યાંથી મળી શકે સર? ખાલી લો વાંચોથી કે એ તમે અગર ખાલી લો તો વાંચવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ તમે વાંચી બી નહીં શકો અને એટલો સમય બી નથી ને આપણે પીએચડી કરવાનું બી નથી. પૂરેપૂરું મેડમનો વિષય છે, મેડમ પીએચડી કરે લોમાં, પણ આપણો વિષય નથી. આપણે તમે જુઓ, તમે એટલે જ કહું છું કે યુ should always see this website, PIB, Press Information Bureau. આની પ્રેસ સિરીઝ ગુજરાતીમાં પણ અવેલેબલ છે એઝ વેલ એઝ ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો સ્ટુડન્ટ્સ લખી લો તમારા બુકની અંદર. યસ, બંને લેંગ્વેજમાં છે, right? ભારતની બધી ભાષામાં અવેલેબલ છે. બધી ભાષામાં અવેલેબલ છે. તમને જે આવડતી હોય. પણ કેમ ગુજરાતી ને ઇંગ્લિશ? આપણો પેપર કયા છે? ગુજરાતી ને ઇંગ્લિશ. ગુજરાતી ને ઇંગ્લિશ. તમને અહીંયા પીએમ સાહેબની સ્પીચ જોવા મળે, રાષ્ટ્રપતિ સાહેબની સ્પીચ જોવા મળે, ઉપરાષ્ટ્રપતિની સ્પીચ જોવા મળે, પ્રેસ રિલીઝ જોવા મળે. આવી રીતના કોરોના વખતે રેમડેસિવિર માટે હેલ્થ ડિપાર્ટમેન્ટની કોઈ પ્રેસ રિલીઝ હોય એ પણ વાંચવા મળે. તો આ બધી વસ્તુ કરંટમાંથી જ આવવાની છે. જો પેપર સેટર જે છે ને એ બી મારા તમારો જો માણસ જ છે, એના પર બી આસપાસની બનતી સાંપ્રત પ્રવાહની ઘટનાઓનો એટલો જ અસર હોય જેટલું મારા કે તમારા ઉપર હોય. તો પેપર કાઢવા બેસે તો એને બી થાય કે લાવ આવું કંઈક પૂછું, કેમ નહીં ત્યારે આખા પેપરમાં બધું હેલ્થનું જોવા મળે. એટલે આમાં એવું થાય, એક હવે અમે કહી દીધું મેલાફાઇડ છે, રાઈટ? હવે આ લોનો એક વર્ડ છે એટલે શું થાય ખબર? લોની આખી ડિક્શનરી ઓપન કરીને બેસે. આમાં પછી તો આ તો બેસિક છે, સ્યુ મોટો, બોનાફાઇડ, મેલાફાઇડ ના બધું. તો એટલા માટેનો મતલબ આજે મેં લો લખ્યું છે, આવી રીતે ચલો હમણાં કોઈ કલ્ચરનો વર્ડ મળી જાય ને એટલે જોઈએ કે ભાઈ કલ્ચરમાં કેવા કેવા શબ્દો આવે, તો દેટ ડઝન્ટ મીન કે એક વસ્તુ તમને ના આવડી એનો આખો ચેપ્ટર ખોલીને બેસી જાઓ. સરે તમને આ કીધું, અમે કાલે પણ મતલબ આપણો જે લાસ્ટ લેક્ચર હતો એમાં પણ આપણે પ્રેસ રિલીઝની સાઇટની વાત કરી હતી, તો આ બધાને પણ તમે ગો થ્રુ કરો ને તો તમને સારું એવું વોકેબ મળી જાય. ચલો આ વર્ડ તમે શીખી ગયા છે, હવે આનો ટેન્શન નહીં લેવાનું, આજે અહીંયા શીખ્યા યાદ રાખો. થોડું પ્રેશરમાં આવે ઉપયોગ કરવાનો. માલાફાઇડ વોકેબની જે લિસ્ટ બનાવવાનું એમને મેં કીધું છે, એની અંદર તમે બધા શબ્દો ખાલી મેન્શન કરો તો સર 1 મહિનાની અંદર 150 થી 200 આપણા રેડી થઈ જાય. દિવસના ખાલી તમે 5 પણ કરો ને, 5 તો પણ 530 કેટલા થાય આપણે? તો 150 થાય. આ મેં ખાલી એક સજેસ્ટ કર્યું છે, પછી હવે સ્ટુડન્ટ્સ કેટલું પ્રેક્ટિસ કરે છે એ જોવાનું. હવે અહીંયા કેવું થાય, ગ્રામરની જ્યારે આપણે વાત કરીએ, આ પ્રેક્ટિસિંગ લખ્યું છે, રાઈટ? અને એક રીતે આવે છે SE અને CE. હવે આ SECE આ વસ્તુનું મહત્ત્વ ક્યાં છે? તો ટુ બી વેરી ઓનેસ્ટ આ વસ્તુ તમારી ડિસ્ક્રિપ્ટિવમાં એટલી ચેક થતી નથી, પણ હા તમે જ્યારે એવું લખો છો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ, તો એનો મતલબ એવું થાય છે કે એમાં SE તમે નહીં લઈ શકો, કારણ કે એક છે નાઉન અને એક છે વર્બ. પણ જ્યારે આપણે ચાલુ ક્રિયાને એના માટે લેતા હોઈએ છીએ તો એનો મતલબ શું થાય? તમે S યુઝ કરો છો, એટલે કે જ્યારે તમે વર્બના ફોર્મમાં કરો છો તો SE આવશે, અને જ્યારે તમે નાઉનના ફોર્મમાં કરો છો કે કઈ પ્રેક્ટિસ ચાલી રહી છે, કોઈ લોયરની ચાલતી હોય, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ચાલતી હોય, બરાબર? કોઈની માલાફાઇડ ચાલતી હોય, કોઈની માલાફાઇડ ચાલતી હોય, એક્ઝેક્ટલી. તો એનો મતલબ શું થયો? એની અંદર તમે યુઝ કરશો CE. આ બે ક્વેશ્ચન તમારા છે ને વોકેબમાં આવે કે એડવાઇસ, પ્રેક્ટિસ. CE આવે કે SE આવે. તો જ્યારે એડવાઇસ આપી છે તો હું એમ કહું કે સરે મને એક એડવાઇસ આપી, તો એક એડવાઇસ આપી, આ જે એડવાઇસ છે ને એ શું છે? પીસ છે. એના માટે આપણે એવું કહીએ કે સંજ્ઞા છે. અને જ્યારે એમ કહીએ ને કે સર અત્યારે મને એડવાઇસ આપી રહ્યા છે, તો એનો મતલબ એમાં પણ એડવાઇસ આપી રહ્યા છે, બટ વેન આઈ એમ ટેલિંગ દેટ હી ઇઝ એડવાઇઝિંગ મી, એનો મતલબ શું થઈ ગયો? એક ક્રિયામાં બંધાય છે, એટલે એ બને છે તમારું ક્રિયાપદ. એ વસ્તુને અહીંયા ખુશ એ થઈ જજો કે ભાઈ એટલું બધું ગણકારવામાં આવશે નહીં, બટ જ્યારે તમે ટર્મ યુઝ કરો છો પ્રેક્ટિસ, હા સર આ અનએથિકલ પ્રેક્ટિસ માટે વર્ડ યુઝ કરવામાં આવે ને એટલા માટે આ સમજાવવું જરૂરી છે કે ભૂલથી પણ કરીને આમાં SE લખવું નહીં. આ હોય અને બીજું આ બે વસ્તુનું ખાલી ધ્યાન રાખો. આમાં એક પેમેન્ટ એડવાઇસ બી થઈ ગઈ તમારી. પેમેન્ટ માટેની એડવાઇસ આવે સરકારમાં, તો એ પણ એમાં અલગ સ્પેલિંગ છે એનું. ટ્રુ. ચાલો હવે સર હવે આવે છે આપણો આ મેઇન પોઈન્ટ. ફોલોઈંગ આર ધી લોઝ અંડર વિચ દે વિલ બી પ્રોસિક્યુટેડ. આ એક ટર્મ એવું નથી વાંચવાથી જ આવડે, આ તો તમે જોયું છે, પ્રોસિક્યુશન હોય, એક્યુઝડ હોય, વિક્ટિમ, કલ્પ્રિટ, આ બધા શબ્દો એવા નથી કે જેના માટે મૂવી તમે જોતા હોય, મૂવીમાં કોર્ટનો સીન આવે તો કે ને પ્રોસિક્યુશન કુછ બોલના ચાહેગા, તો ये रहा પ્રોસિક્યુશન. ટ્રુ.
હવે આ બધી વસ્તુના માટે એક ઓબ્જેક્શન વર્ડ બી યુઝ થાય. ઓબ્જેક્શન, આ ઓબ્જેક્શનનો મતલબ શું થાય? એક ઓબ્જેક્ટિવ રહે ને એક ઓબ્જેક્શન હોય અને એક ઓબ્જેક્ટ હોય. મૂળ શબ્દ તમારો ઓબ્જેક્ટ છે અને જ્યારે તમે ઓબ્જેક્ટિવ વર્ડ યુઝ કરો અને ઓબ્જેક્શન વર્ડ યુઝ કરો, આ બંનેમાં આપ જમીનનો ફરક આવી જાય. ઓબ્જેક્શન એટલે કે તમને કદાચ એનાથી કોઈક તકલીફ છે, કાં તો તમારે કોઈ પ્રશ્ન ઊભો કરો છો. સરે કીધું કે મૂવીઝ જોતા હો, બરાબર, તો આપણે પેલું જે ઓબ્જેક્શન માય લોર્ડ બોલતા હોઈએ છીએ. અને જ્યારે તમે વર્ડ યુઝ કરો છો ઓબ્જેક્ટિવ, તો એનો મતલબ થાય છે કે તમારો એમ, તમારો આની પાછળ પર્પસ, લક્ષ્ય શું છે. તો સ્ટુડન્ટ્સ, આવા બધા શબ્દો કે જેની અંદર તમે થોડું પણ ચેન્જ કરો ને તો એમાં 180 ડિગ્રીનો ડિફરન્સ પડી જતો હોય, તો એવા શબ્દોને 3 કોલમ્સ બનાવીને લખવાના. ફોર એક્ઝામ્પલ, જે તમે એડવાઇસ વાળું તમને કીધું, બરાબર, અત્યારે પછી મેં કયો ટર્મ તમને કીધું? ઓબ્જેક્ટ. વસ્તુ બને છે. ઓબ્જેક્ટિવ એટલે કે તમારું જે એમ હોય, તમારું જે પર્પસ હોય કોઈ પણ વસ્તુના પાછળ, એ રિપોર્ટ રાઇટિંગ જોશો ને એની અંદર તમને આ વર્ડ જોવા મળશે. અને બીજું હોય છે ઓબ્જેક્શન. આ ત્રણમાં કેટલો મોટો ફરક છે. બસ, તો એ જ રીતે ઘણી બધી વસ્તુઓમાં આવો ડિફરન્સ તમને જોવા મળશે. ક્લિયર? ચલો સર, હવે આ જે આપણે લખ્યું છે, આ બધા એક્ટ્સને હંમેશા મેન્શન કરવા કે ઇન કન્ટેક્સ્ટ ઓફ કન્ટેક્સ્ટમાં. અહીંયા એક્ટ છે. કોઈકવાર માની લો કે સરકાર હવે અત્યારે કરંટમાં હીટ સ્ટ્રોક છે ને એને રબ થાય, તો હીટ સ્ટ્રોક છે તો તમે લોકોને સલાહ આપો છો કે ભાઈ પાણી વધારે પીવો, ચા પીવાનું ટાળો, ગરમીમાં બહાર જવાનું ટાળો, લૂથી બચો, સફેદ વસ્ત્રો પહેરો. તો અહીંયા એ વસ્તુઓ લખવાની કન્ટેક્સ્ટના બેઝ પર. તમે વિચારો સરકાર તરીકે કે તમારા રાજ્યમાં કોઈ કાળાબજારી કરે છે, તો તમે એને કઈ રીતના કહેશો કે ભાઈ તને આટલા એક્ટ હેઠળ તારી પર કાર્યવાહી કરવામાં આવશે. તો એમાં એસેન્શિયલ સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ છે, ઇન્ડિયન પિનલ કોડ છે, એપિડેમિક એન્ડ ડિસીઝ કંટ્રોલ એક્ટ છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે. આ બધા એક્ટ એવું નથી કે મને યાદ હતા, આ જે તે ટાઈમના કરંટના એક્ટ છે. એટલે સ્ટુડન્ટ્સને એમ થાય કે સરને આટલા બધા એક્ટ ખબર છે એટલે એમણે લખ્યા. હું કઈ એટલો બધો લાઈક એક્ટ ખબર છે એટલે નથી લખ્યા. આનો મતલબ એમ છે કે સરે કોઈ શોર્ટકટ નથી અપનાવ્યું. રાઈટ સર? શોર્ટકટ નથી અપનાવ્યું અને થોડું સ્માર્ટ વર્ક એ કર્યું છે કે હું આ બધા એક્ટ વાંચવા જાઉં એના કરતાં જે મુદ્દો હું પેપરમાં વાંચી રહ્યો છું એને લગતો કોઈ પણ એકાદ બે કાયદો આવે છે તો એને કઈ ધ્યાનમાં રાખવાનું. જેમ કે અત્યારે તમે જુઓ તો ડ્રગ્સના કેસ રોજ ન્યૂઝપેપરમાં કઈ કે આજે જખૌથી મળ્યો, આજે અહીંથી ચરસ મળ્યું, ગાંજો મળ્યો, આટલા કિલો હેરોઇન મળ્યું. તો એના માટે એક એક્ટ છે, PCPNDT એક્ટ કે એવું કંઈક નામ છે, બરાબર, નાર્કોટિક્સ સબસ્ટન્સ એક્ટ. ઓકે. તો એ છે કે ભાઈ નાર્કોટિક્સ સબસ્ટન્સ એક્ટ કે એવું કંઈક એક્ટ છે, તો PCPNDT લખી દો. ટ્રુ. જોઈ લો પેપર. એટલે આનો મતલબ એમ થયો કઈ ના આવડે છેલ્લે બનાવી લો નાર્કોટિક્સ કંટ્રોલ એક્ટ. હા, ટ્રુ, યસ. એટલે આનો મતલબ એમ થાય છે, તમને કોણ કહે છે કે તમે યર કે આ તે બધું લખો? ખાલી તમે એ તો લખી શકો છો એક્ટ શું છે. સમટાઈમ્સ એવું થાય કે ભાઈ સોરી, આ PCPNDT તો પેલો છે, અમારી ભૂલ છે. આ નાર્કોટિક્સમાં નહીં, આ પેલા માટે છે, ગર્ભ પરીક્ષણ માટેનો એક્ટ છે, PCPNDT એક્ટ. પેલો જે છે નાર્કોટિક્સ સબસ્ટન્સ એક્ટ, એનું એક્ઝેક્ટ મને અત્યારે એક્રોનિમ ભૂલાઈ ગયું છે, પણ નાર્કોટિક્સ સબસ્ટન્સ એ કંઈક છે, જોઈ લેજો. તો એ રીતના તમે એક્ટ લખી શકો. ટ્રુ. હવે એનો મતલબ એવો નથી કે તમે બેઠો એવું ને એવું જ કાંઈક લખો. કંઈ ના આવડે ને તો તમે એવું બી લખી શકો છો કે ભાઈ આ વસ્તુને ઇરેડિકેટ કરવા માટે, બરાબર છે, કોઈ એક્ટ અગર ના આવ્યા હોય તો પછી કોઈ પોલિસીસમાં ફરક ના પડ્યો હોય તો આપણે શું કરવાની જરૂર છે, એની અંદર થોડું મોડિફિકેશન કરવાની જરૂર છે. અને થોડું ઓર સ્માર્ટ વર્ક કહેવા છે કે મેડમ એક્ટ નથી યાદ આવતું, એક્ટ લખવાનું કીધું હતું, આઈ ફોરગોટ, મને હવે યાદ નથી. તો કંઈ વાંધો નથી. શું લખવાની જરૂર છે તમારે કે ભાઈ આપણે એક વસ્તુ કરવાની, એક સ્ટેપ લેવાની શું જરૂર પડે કે ભાઈ આના રિલેટેડ જેટલા પણ કોઈ એક્ટ ફ્રેમ કરવામાં આવ્યા હોય તો એની અંદર અત્યારના બધા પ્રોબ્લેમ્સને લઈને જે અનુકૂળતા રહે એ પ્રમાણે આપણે થોડા મોડિફિકેશન કરવાની જરૂર છે. તો આ શું બની જશે કે ભાઈ તમને આવડતું એમ નહોતું, બટ તમને એ ખબર છે કે યસ આની અંદર તમે પોલિસીસ કાં તો લોઝ આ બંનેને ધ્યાનમાં લઈને કંઈક વસ્તુ મેન્શન કરી શકો છો. ક્લિયર? એટલે સર આપણે પેલો NDPS એક્ટ છે, NDPS એક્ટ, ઓકે, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ. યસ, નશીલા પદાર્થોના સેવન માટે. હા, યસ. તમે આટલું લખશો NDPS એક્ટ તો બી પેપર ચેકરને ખબર છે, એને એટલી ખબર હશે તો જ પેપર ચેક કરવા બેસાડ્યો હોય. યસ. આટલું તો કરંટનો ખ્યાલ હોય. અને હું તો કહું ને, ના એ ખ્યાલ હોય પણ તમે આખા અપડેટેડ પણ રહો ને, તમે ન્યૂઝપેપર વાંચો તો તમારે કંઈ આ બધામાં ઉતરવાની જરૂર નથી. તમને ખાલી એટલું ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કોને લગતી છે, બસ, મોર દેન ઇનફ છે. ક્લિયર? ચાલો
હવે Yes. all the aware citizens are encouraged to report any such activities on 100. Yes, your name will be kept secret. સર આ તમે કેમ આના માટે લખેલું છે all કારણ the કે aware citizens? જાગૃત નાગરિકો તો કહેશે કે ક્યાં કાળાબજારી થાય છે કે અહીંયા Exactly. રેમડેસિવિર સાહેબ મફતમાં આપે છે બ્લેકમાં આપે છે. ટ્રુ. અને આ વસ્તુ આમાં સર એ મોટાભાગે જ્યાં બી આવી હોય છે પ્રેસ રિલીઝ ત્યાં Yes. ક્યાં તો અવેર સિટીઝન કમ્પ્લેન કરી શકે, Appeal, હા. ક્યાં તો હીટ સ્ટ્રોક લાગે તમે 108 ને ફોન કરી શકો. True. ઈસરોની પ્રેસ રિલીઝ હોય તો તમે ઈસરો એવું કહે છે ભાઈ અમારી વેબસાઇટ પર વધુ માહિતી માટે જાઓ. Exactly. એ વસ્તુઓ તમે લખી શકો. કરેક્ટ. સ્પ્રેડ ઓફ ડિઝીઝ હોય બરાબર, તો એના માટે એન્ડમાં આપણે પેલું કહેવાય ને લેટ્સ વર્ક ટુગેધર કે આવું આમ કરીને નીચે મેન્શન કર્યું હોય તો દેટ ડઝન્ટ મીન એના માટે એવું કહેવા માંગે છે કે તમારો એક કલેક્ટિવ એફર્ટ કે આ બધી વસ્તુને તમે રોકી શકો છો. તો આ વસ્તુ સ્ટુડન્ટ્સ કોઈ ફોર્મેટમાં નથી આવતી. હા, આ તમારા રિલીઝ અપીલ ટુ અપીલ તમારી વેરી કરતી રહેશે. એટલે આનો મતલબ એમ જ થાય છે કે જો પ્રેસ રિલીઝને પ્રેસ અપીલને સમજવું તમારા માટે બહુ મતલબ ટૂંક સમયનું કામ હતું, પણ તમે આનું રીડિંગ જેટલું વધારશો એટલે તમારી પાસે તમને કોણ પૂછવાનું છે કે ભાઈ આમાંથી આવશે યુ ડોન્ટ નો. પણ આપણને એ ખબર છે કે વાંચન છે ને તો મારી પાસે ફ્રેમ કરવા માટેની એક સારી એવી પેટર્ન પડી છે કે જે હું ફ્રેમ કરીને જોઈ શકું. તો સર આપણે આ એન્ડમાં પ્રેસ રિલીઝનું એન્ડ થાય, હવે આપણે ખાલી એક વસ્તુ એમને એવી સમજાવી દેવી છે કે ફાઇનલી પ્રેસ રિલીઝ માટે કયા કયા પોઈન્ટ્સને ધ્યાનમાં લેવું. તમે અહીંયા મતલબ લખી શકો કે આટલા 4 થી 5 પોઈન્ટ્સ તમે એમને કહો કે પહેલી આટલું વસ્તુ ધ્યાન કે ભાઈ રાખો. તમારી રજૂઆત ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. ઓકે. ટુ ધ પોઈન્ટ મુદ્દા સિવાયની વાત ના હોવી જોઈએ. બીજું તમારું ફોર્મેટ પ્રોપર હોવું જોઈએ. ત્રીજું તમારી લેંગ્વેજ પ્રોફેશનલ હોવી જોઈએ. પ્રોફેશનલ ઇન ધ સેન્સ કે એ વસ્તુને શબ્દ છાજે એવી હોવી yes, જોઈએ. yes. તમારી ગ્લોસરી એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી હોવી જોઈએ. Correct. અને તમારી પ્રેઝન્ટેશન એ તમારું સારું હોવું જોઈએ. પ્રેઝન્ટેશનની અંદર તમે ચેકચાક કરો તો એ તમારું ઇમ્પ્રેશન ખરાબ કરશે. ઓકે. એ વસ્તુ correct. તમે ધ્યાન રાખો. એટલે આનો મતલબ એમ થાય છે એમ સર જોવા જઈએ ને તો આ ફોર્મેટ અને ટુ ધ પોઈન્ટ સિવાય લેંગ્વેજ પ્રોફેશનલ હોવી જોઈએ, કાં તો પછી લેંગ્વેજ એક ડિસન્સી તો એનામાં હોવી જોઈએ જે લેંગ્વેજ તમે મેન્શન કરો લેંગ્વેજ છો. કરતા રાધા તમે વર્ડ્સ Exactly. લખી દો તમે કે જે વોકેબ શબ્દ, લખી લો જે તમારી ગ્લોસરી તમે યુઝ કરો છો. યસ ગ્લોસરી કહી દો. રાઈટ. તો એક રીતે તમે જોવા જાઓ સ્ટુડન્ટ્સ તો આ જે ગ્લોસરીને એની વાત સર કરે છે ને આ વસ્તુ તો તમારા બધા માટે લાગુ પડવાની છે. પણ પ્રેસ રિલીઝ લેટર ને એસે આ બધાની અંદર આપણે ફિલ્ટર કરતા ગયા છે કે જેમાં તમે જોશો તો તમારા પાસે સૌથી લિબરલ હતું એસે. રાઈટ સર? આનાથી ડાઉન આપણે થોડા આવીએ કે ભાઈ આનાથી થોડું ફિલ્ટર કરીએ, ભલે થોડું ઘણું તમે લખો, સજેશન્સ આપણે મેન્શન કર્યા હતા તો તમે આવી શકો છો લેટર ઉપર. હવે આનું પણ આપણે થોડું ફિલ્ટર કરીએ એટલે આવે છે તમારું પ્રેસ રિલીઝ. ક્લિયર સર? આ જ કહેવા માંગો છો ને કે આ પ્રેસ જેમ જેમ નીચે આવો છો એમ તેમ તમારી ટુ ધ પોઈન્ટ વાત વધારે. યસ, ટુ ધ પોઈન્ટ. વિઝ્યુઅલ ઇમેજ વાળું જશે એટલે એના માટે તો કંઈ આજુબાજુનું તમે લખી જ નહીં શકો. એના માટે તમારે ક્લિયર બતાવવાનું છે કે આ જોઈને તમે ઇન્ટરપ્રિટ શું કરી શકો એમ છો. તો સ્ટુડન્ટ્સ આ બનાવે છે કે ભાઈ પ્રેસ રિલીઝ ને પ્રેસ અપીલ થોડું સેન્સિટિવ છે. રીડિંગ વધશે જેટલું તમારી ગ્લોસરીનું રીડિંગ વધશે જેટલું તમે થોડું લિસ્ટ બનાવશો અને થોડું ફોકસ રહેવાની આમાં સૌથી વધારે જરૂર છે. ક્લિયર? હવે આપણે જોઈશું રિપોર્ટ. રિપોર્ટ સર બધાનું ફેવરેટ. બચપન સે लिखते हैं. હા, એક સેકન્ડ. આને આપણે એન્ડ યસ રિલીઝ ટાઈમ પ્લેસ અને આ વસ્તુ સર આ કરવાની કંઈ જરૂર કરો તો સારું. કરો તો સારું એટલે કે તમારો એન્ડ થઈ PIB માં બી કરે છે. એક્ઝેક્ટલી યસ કરવું જોઈએ. પેલું આપણે જે પ્રોપર ફ્રેમ જે Proper, ફોર્મેટ yes. જોઈએ છે ને સાઇટ્સ ઉપર તો એની અંદર આપણને આ જોવા મળે છે. હવે સ્ટુડન્ટ્સ આનું ફોર્મેટ છે ને કશું લેન્ધી હતું નહીં, પણ હા કોઈ વસ્તુ ચૂકાઈ ના જાય ને એનું ધ્યાન રાખવું કારણ કે આ ગવર્મેન્ટ થ્રુ છે. રાઈટ? ચાલો હવે બધાનો ફેવરેટ રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ છે ને સર થોડું કોન્ફિડન્સ અપાવે. જે લેટરની અંદર ડર હોય ને એના કરતાં પણ ઓછો રિપોર્ટ રાઇટિંગમાં હોય કારણ કે એમને એટલું ખબર છે કે જો બી लिखेंगे सब पास्ट में लिखेंगे. अब क्या लिखेंगे वो नहीं पता, પણ જે બી લખવાનું છે ને કાર્ડ તમારે પાસ્ટમાં લેવાનું છે કારણ કે ધીસ ઇઝ સમથિંગ દેટ હેઝ ઓલરેડી હેપન્ડ. એ થઈ ગયું છે ને અને તમારે અહીંયા આખું મેન્શન કરવાનું છે. તો સર રિપોર્ટ રાઇટિંગ રિપોર્ટ ચાલુ કરતા પહેલા હું એક જનરલ ઇન્સ્ટ્રક્શન આપવા માંગીશ મેડમ કે જ્યારે બી તમે રિપોર્ટ લખો તો તમે રિપોર્ટમાં જો એવો ચાન્સ હોય તો એવું વેગ ના લખો કે અમે સ્કૂલના મિત્રો પિકનિકમાં ગયા, કોલેજના છોકરો પિકનિકમાં ગયા. ના, રાઇટ ધ રિપોર્ટ લાઇક એન ઓફિસર. તમે ઇમેજિન કરો તમારી જાતને ત્યાં તમે જે એક્ઝામ આપી રહ્યો, તમે ડીવાયએસઓની એક્ઝામ આપો તો લખો કે હું એઝ અ ડીવાયએસઓ જઈ રહ્યો છું, લખું હું એઝ અ એસટીઆઈ જઈ રહ્યો છું, લખું એઝ અ ક્લાસ 1-2 ઓફિસર તરીકે અહીંયા ગયો. જેમ કે એક એક્ઝામમાં પૂછ્યું હતું
કે તમે ઇન્ફોસિસના કેમ્પસની વિઝિટ કરી એના પર અહેવાલ લખો. ગુજરાતીના લગભગ પ્રશ્નપત્રમાં પ્રશ્ન હતો ક્લાસ 1 to meansમાં. ઓકે. તો અમુક જણા એવું લખ્યું કે અમે કોલેજના છોકરા ગયા હતા, તો અમુક જણા એવું લખ્યું કે અમે ઓફિસર તરીકે ટ્રેનિંગના ભાગરૂપે પ્રાઇવેટ સેક્ટરની કામગીરી જોવા ગયા હતા. તો તમે વિચારો કયા વધારે ફરક પડે? કારણ કે હવે તમે સ્કૂલમાં નથી લખી રહ્યા, નાવ યુ આર નોટ અ સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ, તો તમારે હવે મેચ્યોરિટી તમારા લખાણમાં પણ દેખાડવી પડશે. તમે અહીંયા એવું બી લખી શકો કે ભાઈ અહીંયા તો કહી દીધું છે કે NSS યુનિટ ઓફ યોર કોલેજ, એટલે તમારે લખવું પડશે. પણ જ્યાં તમને ચાન્સ છે કે રાઇટ અ રિપોર્ટ અબાઉટ યોર વિઝિટ ટુ નલ સરોવર, તો લખો કે ભાઈ ફોરેસ્ટ વિભાગની અંદર તમે RFO છો ને તમે એઝ અ પાર્ટ ઓફ યોર ડ્યુટી ત્યાં ગયા હતા. લખો કે તમે વન વિભાગ વતી વસ્તી ગણતરી કરવા ગયા હતા નળ સરોવર, અને પછી અહેવાલ લખો એ આખા પ્રસંગનો. જરૂરી થોડી કે હું અને સવારે મારા ભાઈબંધો 4 અમે ગાડીમાં બેઠા ને ચા પીધી ને સૂર્ય ઉગ્યો પછી નળ સરોવરમાં ગયા ને હોડીમાં ફર્યા, બધું ના લખાય. ટ્રુ સર, સાચી વાત છે. એ તમારું ઇમ્પેક્ટ આખો અલગ ક્રિએટ કે લખી શકું, ખોટું નથી લખતા. પણ એ સર 4th 5th સ્ટેન્ડર્ડ બહુ થઈ ગયું. કદાચ હવે તો 5th સ્ટેન્ડર્ડમાં બી નથી એક્સેપ્ટ કરતા, એમાં બી માંગે છે કે ભાઈ થોડુંક વ્યવસ્થિત લખો. તમે જોવા જાઓ તો આપણે જ્યારે જુનિયર સિનિયરમાં હોઈશું બરાબર, અને આપણે 4th 5thમાં ત્યાં સુધી આપણે લેંગ્વેજ બહુ આમ હલકું ફુલકુમાં લેવામાં આવ્યો છે. પછી આપણું જે થોડુંક વધારે વધતું ગયું લેવલ એ 8મા 9માં. અત્યારે તમે જોવા જશો ને તો ભાઈ 2nd 3rd સ્ટેન્ડર્ડનું સ્ટુડન્ટ બી આમ આપણા કરતાં સારું ઇંગ્લિશ બોલતું હોય, એટલે એની એવી ગ્રીપ સારી હોય. એનો મતલબ એમ થાય છે કે સર કહે છે બહુ પ્રાઇમરી લેવલનું લખવું નહીં, કાં તો પછી તમે ઓછું લખો પણ જેટલું માંગ્યું છે એટલું લખો. કારણ કે જ્યારે આમ તેમની વાત જેવા તમે ઓફ ટ્રેક થઈ જાઓ ને કન્ટેન્ટ પરથી, એટલે સીધું તમારી ઇમેજ ડાઉન થાય. અને એ ઇમેજ ડાઉન થાય એનો મતલબ આગળ લખેલું નીચે જેટલા બી ટોપિક છે ને એ એવું જ કન્સિડર કોઈ પણ કરે ને સર, કે હવે આગળ પણ આવું જ બધું કંઈક લખ્યું હશે. એટલે સરે આજે વેગ લખ્યું ને, વેગ કીધું ને એનો મતલબ કે અનક્લિયર નહીં હોવું જોઈએ. એટલે ખબર પડવી જોઈએ કે ભાઈ એક્ઝેક્ટલી તમે કહેવા શું માંગો છો. અસ્પષ્ટતા એવા ટાઈપનું કંઈ તમારું હોવું જોઈએ નહીં. ઇટ શુડ બી ડિસન્ટ, બરાબર. ડિસન્ટ છે પ્લીઝન્ટ પણ હોવું જોઈએ કે વાંચે છે તો આ એક વસ્તુ ક્વેશ્ચનથી રિલેટ થઈ રહી છે. અને આમાં જે રીતે ઓનલાઈન ટીચિંગ ઇન સ્લમ એરિયા ઓફ યોર સિટી છે, તો સર હવે આની અંદર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આ બધું લખવાની જરૂર ના પડે, રાઈટ. કારણ કે કહી રહ્યા છે ટુ પ્રમોટ ઓનલાઈન ટીચિંગ ઇન ધી સ્લમ એરિયા. આપણે એવું કહી શકીએ છીએ ટેકનોલોજી ઇવોલ્વ થઈ રહી છે, ડેવલપ થઈ રહી છે, જેથી કરીને આપણો ટાઈમ, એનર્જી અને મની ત્રણે વસ્તુ સેવ થાય છે. અને તમે અહીંયા કોલેજના NSS યુનિટમાંથી પ્રમોટ કરવા છો, તમારે અહીંયા વિજ્ઞાનનો વિકાસ નહીં લખો તો બી ચાલશે. ટ્રુ. સીધા મુદ્દા પર આવો, સીધા મુદ્દા પર પણ ચાલશે. યસ, કારણ કે આવે જેવું ઓનલાઈન પછી વૈજ્ઞાનિક બની જશે. હા, એક્ઝેક્ટલી. તમે પૂરા સાયન્ટિસ્ટ તરફ જતા રહો. યસ. તો જો રિપોર્ટનું ફોર્મેટ સ્ટાન્ડર્ડ છે કે પહેલાં એનું હેડિંગ આપો, રિપોર્ટનું અહેવાલનું તમારે એક હેડિંગ આપવું પડે. એ હેડિંગ તમે કોઈ બી આવું કેચી આપી શકો, કેચી જેવું આપો એવું આપી શકો. ઓનલાઈન એજ્યુકેશન ધ ન્યૂ નોર્મલ. પછી સ્થળ અને તારીખ, તો ભાઈ ABC જો 20 જુલાઈ, આગળ લેટરમાં બી કઈ ડેટ હતી જો તમને યાદ હોય તો 20 જુલાઈ. કેમ આ દિવસે પેપર હતું, કેમ મગજને લોડ આપવો? અલગ એના માટે મેમરી થોડી ઓક્યુપાય કરવાની. હા, એક્ઝેક્ટલી. અને સર એ તો કંઈક જોવામાં એવું નહીં આવે, બસ તમારું અલાઇનમેન્ટ મેઇન. ઇવન તમે અહીંયા બી જોઈ લો કઈ ડેટ હશે આમાં, મેં જો ડેટ લખી હોય. હા, ઉપર તમે લખી દીધી 20 મે લખી છે, 20th May 2021. એ જુલાઈનું મે થઈ ગયું પણ લખવાનું 20 જ છે. હા, 20th લખવાનું છે, રાઈટ. બરાબર. ચલો તો ટાઇટલ રાઈટ સાઈડ, બરાબર. પ્લેસ તમારું જે છે, બરાબર, પ્લેસ અને ડેટ, આ થવાનું બહુ બેઝિક. પછી ધી NSS યુનિટ ઓફ શ્રી ABC ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટ ABC સિટી રિસન્ટલી કન્ડક્ટેડ. એટલે એનો મતલબ સર સિટી કે કાંઈ પણ આપણે મેન્શન કરવાની જરૂર નથી, કરવાનું જ નથી તમારે. આ વસ્તુ આપણે લેટરમાં પણ એક રીતે જોઈ હતી અને GPSC ની સ્પષ્ટ સૂચનાઓ છે આ બાબતે. યસ. એ કોઈ આપણે હિન્ટ આપવાની જરૂર જ નથી. ક્લિયર કોણ છે ને ક્યાંથી લખે છે અને શું માંગી રહ્યા છે. હવે રિસન્ટલી કન્ડક્ટેડ એન અવેરનેસ મિશન. સ્ટુડન્ટ્સ હવે આવી ગયું તમારું ટેક્સ્ટનો એક પાર્ટ. શું લખ્યું છે? રિસન્ટલી કન્ડક્ટેડ એન્ડ અવેરનેસ મિશન ઇન ધી સ્લમ એરિયાઝ ઓફ ધી સિટી. તો સર આપણે એવું કહી શકીએ કે ચલો આ તો ઇઝી છે કે ભાઈ કાર્ડ પાસનો યુઝ કરવો ડન છે, પણ જ્યારે તમે એમ કહો છો ને કે શરૂઆત તમે કરો તો તમે કન્ડક્ટ કર્યું છે એ અને આપણું ઓબ્જેક્ટિવ, આ બંને વસ્તુ મેન્શન કરવાની. કારણ કે રિપોર્ટના ફોર્મેટના માર્ક્સમાં કંઈ તમને કંઈ બહુ ઝાઝા માર્ક નથી મળી જવાના. એનું ફોર્મેટ એટલું કંઈ છે જ નહીં કે જેની અંદર તમને એનું વેટેજ વધારે હોય ફોર્મેટનું. બટ યસ, એવું કન્સિડર તમે કરી શકો છો કે જ્યારે કોઈ વસ્તુને કન્ડક્ટ કરી છે અને અગર તમે આની સાથે મેન્શન કરવા માંગો છો ધ એમ બિહાઇન્ડ કાં તો ધી ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ, તો તમે એને મેન્શન કરી શકો છો. હવે આ વસ્તુ તમને ક્યાંથી મળી? તો આમાં સર આમાં કંઈ કર્યું નથી, આપણે ક્વેશ્ચનમાંથી જ આ વસ્તુને કરી કે આપણે આ કન્ડક્ટ કર્યું. અવેરનેસ મિશન ઇન ધ સ્લમ એરિયાઝ ઓફ ધ સિટી. અવેરનેસ મિશન ટુ પ્રમોટ ઇન ધ સ્લમ એરિયાઝ ઓફ ધ સિટી.
બરાબર, આમાં તમારે કશું નહોતું કરવાનું, ઓફ યોર કરીને હતું, આપણે કરવાનું હતું ઇન ધી એરિયા. બાકી એટલે પેલું કહેવાય ને પૂરેપૂરું કોપી કરી નકલમાં કે હા નકલમાં અક્કલ વાળું. ચલો, ધ ટીમ ઓફ. હવે સર આ બધી વસ્તુ તમે જે બનાવો એ આપણે આપણી રીતે રિઝનેબલ બનાવી શકીએ, 2 to 3 વોલેન્ટિયર્સ. હવે આ વસ્તુ કંઈ ઉપર મેન્શન નથી કરી, તો સર આમાં અપ્રોચ કેવો આપવો? ઇમેજિન યોરસેલ્ફ ધેર, તમારી જાતને ત્યાં મૂકી જે જુઓ. સરે એસે ની અંદર તમને કીધું હતું સર, લેટર માટે પણ આ બધી વસ્તુ તમે કીધી હતી કે થોડું રિઝનેબલ હોવું જોઈએ. તમે પેલો રેશિયોની વાત કરી હતી સર, રાઈટ? પેલું GDP ના હા, percentage. એક્ઝેક્ટલી પર્સન્ટેજ વાળું, અને કેટલા બોયઝની સામે કેટલા ગર્લ્સ છે ને આ વાળું. તો એ રેશિયો, એ બધું જ આખો કન્સેપ્ટ હતો. એ જ સેમ કન્સેપ્ટ સરે અહીંયા અપ્લાય કર્યો છે. તમે જોશો તો 29 NSS વોલન્ટિયર્સ ટુક ધીસ મિશન. એટલે રાઉન્ડ અબાઉટ તમે કહી શકો છો કે એક મિશન છે તેમાં સર 20 to 40 નું મેક્સ ટુ મેક્સ તમે ગ્રુપ લઈ શકો. એનાથી વધારે કંઈ નહીં. એ થોડું રિઝનેબલ પણ લાગશે. તમે 50-100 વાળું કરશો તો એ ટીમ નહીં, એ એક કહેવાય ને એક બહુ મોટું, હા ટોળું થઈ જાય, ક્રાઉડ બની જાય તમારું. ક્લિયર? પછી took this mission and arranged many seminars along different areas of the city in a group of 2 to 3 volunteers. તમે લખો સેમિનાર, તમે લખો વર્કશોપ, either or તમે ચૂઝ કરી શકો છો. દેન સર આમાં આપણે કઈ કઈ વસ્તુને તમે ટિક કર્યું છે આને 29 2 to 3 વોલન્ટિયર્સ, આ વસ્તુને મેન્શન કરવું અને ખાલી અંડરલાઇન કરવું કે પછી કોઈ બીજી વસ્તુનું પણ આમાં ધ્યાન? મેં આ કેમ કર્યું એનું કારણ છે કે હું રિપોર્ટ લખું છું, તો તમે વિચારો કે તમે ન્યૂઝપેપરમાં કોઈક વસ્તુનો અહેવાલ વાંચો, તમે શું જોશો? કેટલા જણ ગયા હતા, કેટલા જણ ક્યાં ગયા હતા, શું કેટલા કર્યું, પાર્ટિસિપન્ટ્સ હતા, કેટલાએ કોન્ટ્રીબ્યુટ કે ભાઈ કર્યું. આ XYZ સંસ્થાના 40 સ્વયંસેવકોએ બે ના જૂથમાં અહીંયા સેવા આપી, બસ તો એ જ લખ્યું છે મેં. કરેક્ટ. તો એટલીસ્ટ અહીંયા સુધીમાં સર આપણને આવું ખબર પડી રહી છે કે ભાઈ આપણે જ્યારે રિપોર્ટ લખીએ છીએ તો આપણો ફર્સ્ટ પોઈન્ટ હતો ટેન્સનું થોડું વધારે ધ્યાન રાખવું, આમાં કંઈ ચેન્જ ના થઈ જાય. બીજો પોઈન્ટ આપણે એ જોયો કે તમે એનો એમ કાં તો ઓબ્જેક્ટિવ મેન્શન કરો, અગર તમને ખ્યાલ આવતો હોય કે હું ફ્રેમ કરી શકીશ તો. ત્યારબાદ તમારે એ જોવું કે અગર કોઈ વસ્તુ આમાં તો શું હશે સ્ટુડન્ટ્સ, કોઈ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હશે, કોઈ ઇવેન્ટ હશે, કોઈ વર્કશોપ હશે, કોઈ સેમિનાર હશે, આ કોઈ બી એક્ઝેક્ટલી આ કોઈ બી વસ્તુ હશે, તો આ બધામાં કોઈને કોઈ પાર્ટિસિપન્ટ્સ તો હશે, રાઈટ? તો તમે આ વર્ડ પાર્ટિસિપન્ટ્સ કહું છું, કાં તો હું કહું છું ઓડિયન્સ, કાં તો પછી કેટલા, આપણે જે કેટલા કહીએ ને નંબર ઓફ પીપલ, આ વસ્તુ તમારે મેન્શન કરવાની જરૂર છે. તો સર આઈ થિંક આટલી આ વસ્તુનું તો ચલો ધ્યાન રાખ્યું. ઉપર જે ક્વેશ્ચનમાં હતું એમાંથી આપણે મેન્શન કરી દીધું, અને એ મેન્શન કર્યા બાદ જ્યારે તમે આટલું લખો છો તો આનાથી રાઉન્ડ અબાઉટ તમારા 50 વર્ડ્સ જેટલું તો બની જાય, આરામથી બની જાય, મોર દેન 50 વર્ડ્સ તમારા બની જાય. તો સ્ટુડન્ટ્સ થોડું છે ને કેલ્ક્યુલેટિવ પ્રિપેરેશન રાખવાની જરૂર છે. હવે આ જ વસ્તુ આપણે જોવા જઈએ, ફોકસ ઓફ ધી મિશન વોઝ ટુ અવેર. તો આપણે શું કીધું સ્ટુડન્ટ સમજજો, હા મેં તમને એમ કાં તો ઓબ્જેક્ટિવ વર્ડ યુઝ કરવાનું કીધું, સર એ લખ્યું છે ફોકસ ઓફ ધી મિશન વોઝ. તો આનો મતલબ એમ થાય છે કે ફોકસ, એમ, ઓબ્જેક્ટિવ, રાઉન્ડ અબાઉટ સર તમે એ જ બતાવવા માંગો છો કે ભાઈ આ મિશન એકચ્યુઅલમાં કેમ આપણે ખાલી સ્લમ એરિયાની જ વાત કરી રહ્યા છે, રાઈટ? તો આ વસ્તુ તમે કરી શકો, તમારાથી લખાય. કોઈ પણ ગવર્મેન્ટે નવી સ્કીમ લોન્ચ કરી હોય, ટાર્ગેટ ઓડિયન્સ શું છે, ટાર્ગેટ ઓડિયન્સ શું છે, તો એના માટે પણ તમે લખી શકો છો કે ભાઈ એકચ્યુઅલમાં આની પાછળ પોવર્ટી માટેની છે સમજી લો, રાઈટ? કાં તો કોઈ એગ્રીકલ્ચરને લઈને છે, તો આ બધી વસ્તુને લોન્ચ કરવા પાછળનું એનું ફોકસ શું છે, કેમ આપણે આ સ્કીમ લોન્ચ કરી, વાય. એટલે પ્રશ્ન શું આવ્યો ખબર છે? વેર, પછી પ્રશ્ન ઊભો થાય વાય અને હાઉ મેની. આ વસ્તુ તમે જોવા જાઓ કેટલા પાર્ટિસિપન્ટ્સ, બરાબર, કઈ જગ્યા અને હું, કોણે કર્યું, કેટલા આવ્યા હતા, કેમ કરવામાં આવ્યું હતું, હા અને ક્યાં કર્યું. લખી લેજો સ્ટુડન્ટ્સ, હુ, હાઉ મેની, વાય અને વેર. એટલે તમારું ઓલમોસ્ટ હું એટલા માટે કારણ કે તમે રિપોર્ટ લખો છો, તો રિપોર્ટમાં તમે લખશો ને આ ઇવેન્ટ કોણે આયોજિત કર્યું, શું થયું હતું, ટ્રુ, હુ ઇઝ મસ્ટ, એક્ઝેક્ટલી હુ ઇઝ મસ્ટ. શરૂઆતમાં આપણે આનાથી કરીશું ને, રાઈટ સર? એટલે શરૂઆતમાં હુ, વેર, વાય અને પછી હાઉ મેની પાર્ટિસિપન્ટ્સ. ઓકે, એક જ સેકન્ડ, કંઈ નહીં, આપણે લાસ્ટમાં આ લિસ્ટ એકવાર બતાવી દઈશું. During this campaign, I got the opportunity to lead the team and it was a wonderful experience for me. Okay students, ચાલો. તો હવે આનો મતલબ શું થાય કે એવું જરૂરી નથી તમે કર્યું જ હોય,
પણ તમે અગર જો લખી જ રહ્યા છો ને ભાઈ, તો તમે લખો કે તમારું કોઈક અલગ ટાઈપનું પણ પાર્ટિસિપેશન હતું કે જે થોડું એપ્રિશિએબલ હતું, રાઈટ? તો આનો મતલબ એવો થયો ડ્યુરિંગ ધીસ કેમ્પેઇન લખો, ડ્યુરિંગ ધીસ ઇવેન્ટ લખો, ડ્યુરિંગ ધીસ કેમ્પ લખો, વોટ સો એવર આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી ટુ લીડ. અગર તમારું એઝ અ ટીમ છે તો ડન જ છે, રાઈટ? અગર તમારી પાસે એવું છે કે ભાઈ આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટિસિપેટ, અહીંયા શબ્દ ચેન્જ થશે તમારા રિપોર્ટના કન્ટેક્સ્ટથી. ધી ટીમ એન્ડ ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ ફોર મી. સર આ તો બધામાં લખી શકાય ને. હા, નાનપણમાં 15th ઓગસ્ટ ખબર, 15th ઓગસ્ટ 26 જાન્યુઆરીનો પેલો રિપોર્ટ આવે, 26 જાન્યુઆરીના રિપોર્ટમાં લોકોએ ભૂકંપ બી લખવું પડે, અમુકને ભૂકંપ બી અનુભવાયા હશે. હા, અમુક નહીં. યસ એક્ઝેક્ટલી. તો જ્યારે તમે આ લખી રહ્યા છો તો એનો મતલબ એમ થાય કે નાનપણમાં 15 ઓગસ્ટ, સર 15 ઓગસ્ટ પર તો બહુ કોમન હતું. હા, 15 ઓગસ્ટ પર તો એમાં બી આપણે લખતા, રાઈટ? એમાં પણ આપણે લખીએ. અમુક લાઈન એવી છે કે જે દરેક રિપોર્ટમાં હોય છે, તમે વાંચતા હોય છે. અમુક વખત સીધી ના લખ્યો તો યુ હેવ ટુ રીડ બિટવીન ધ લાઇન્સ. ટ્રુ. અને હમણાં મેં સર એક ઇન્ડિયન એક્સપ્રેસમાં કે કશાકમાં જોયું હતું, ગણપત યુનિવર્સિટીની અંદર ત્યાં કંઈક સેમિનાર કે વર્કશોપ હતું, મને એક્ઝેક્ટલી એ યાદ નથી કે શેના ઉપર હતો. તો એ છે ને બહુ નીચે આમ આપ્યું હતું. એનો મતલબ એવો થાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ જગ્યાએ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, કોઈ વર્કશોપ હોય કે સેમિનાર હોય, અને એ વસ્તુ આજકાલના કરંટને બેઝ ઉપર જ હશે, એવું તો હશે નહીં કે ભાઈ 15 ઓગસ્ટ ચાલી નથી પહેલાંથી કંઈક કરી દીધું, કાં તો કોઈ નવું ઇનિશિયેટિવ છે લેવામાં આવ્યું છે અને એના ઉપર કહી દીધું, અને હું તો કંઈ જ નથી ખબર. તો અવેરનેસ કેમ્પ, આ અવેરનેસ કેમ્પ તો કહેવાય ને દર 2 મહિને કશેક ને કશેક રહેતી હોય, કોઈ પણ વર્કશોપ. તો એ મેં જે રીડ કર્યું હતું એનાથી મને એ ખબર પડી કે રિપોર્ટ પણ આવી રીતે ન્યૂઝપેપરમાં તમને મળે. એ પછી જે બી એક્સવાયઝેડ યુનિવર્સિટી હોય, આ રિપોર્ટ ન્યૂઝપેપરમાં જ જવાનો, ન્યૂઝપેપરમાં એક્ઝેક્ટલી અહેવાલ એના માટે જ હોય. ટ્રુ. અને સર્વે રિપોર્ટ આવે. સર્વે રિપોર્ટ વધારે ઇઝી, કારણ કે એની અંદર તમે તમારા નંબર સેટ કરી શકો છો અગર રીઝનેબલ એક્ઝામમાં જીપીએસસી નથી પૂછતી. હા, રાઈટ. પણ પીવાયક્યુઝ જ્યારે જોઈએ ને, ડીવાયએસઓ, એસટીઆઈ ને પીવાયક્યુઝ તમે જોવો ને તો એ સર્વે રિપોર્ટ થોડા આવે, મતલબ નોટ એક્ઝેક્ટલી સર્વે રિપોર્ટ્સ પણ એના જેવું, સર્વે નહીં પણ એના જેવું, કે જેની અંદર નંબર જો અગર લોજિકલ થિંકિંગ હોય તો તમે મેન્શન કરી શકો. ક્લિયર? ચાલો. While visiting different areas, we learned many lessons of life, which we would never have learned otherwise. આને આપણે ટોપિક અગર જે હોય એને રિલેવન્ટ કે લેસન્સનો મતલબ જ શું થાય કે દરેકને તો એવું લેસન જેવું નહીં હોય, મેરેથોન જેવું છે, રાઈટ? તો એમાં આપણા માટે કંઈ લેસન જેવું કંઈ હશે એમાં લેસન નહીં, પણ મેરેથોન રાખવા પાછળનું રીઝન તો હશે ને. હા, રીઝન હશે કે ભાઈ ડ્રગ્સ ના દૂષણથી બચવા માટેની મેરેથોન. હા, ટ્રુ. તો ત્યાં તમને હેલ્થ ઇઝ વેલ્થ એ તમને ખબર પડી. હા, યસ, એ મળી શકે છે. અને આની અંદર અગર કોઈ વસ્તુ કોઈ બી શ્રીએ આમ સ્પીચ આપી હોય એને મેન્શન કરે રિપોર્ટની અંદર. એમાં ભાઈ એની સ્પીચ ના મેન્શન, એટલું કહેવાય કે ભાઈ ધ ઇનોગ્રલ સ્પીચ વોઝ given by so and so person. હા, so and so person which encourage the participants even more. ઓકે. તો એથી વધારે એમાં પછી એનું મેન્શન ના કરાય, કારણ કે પછી યુ આર નોટ રાઇટિંગ ધ સ્પીચ. એક્ઝેક્ટલી 3 લાઇન્સની અંદર તમે મેન્શન કરી દો ને કે એમને સ્પીચ આપી એન્ડ વી એન્ડેડ ધીસ વિથ અ ગ્રેટ રાઉન્ડ ઓફ અપ્લોઝ, તો ઇટ્સ ઓકે, વેલ, બરાબર છે, બહુ મોર દેન ઇનફ કહેવા છે. એ રીતનું સર કહેવા માંગે છે. એટલે કે આખી સ્પીચ ડ્રાફ્ટ નથી કરવાની, બટ ઇફ યુ વોન્ટ તો તમે નીચે એ વસ્તુને મેન્શન કરી શકો છો. અને એને એવું રાખવાનું કે જ્યારે બહુ સારું એવું કન્ટેન્ટ નથી ને આપણી પાસે, રાઈટ, તો તમે આ સ્પીચવાળું મેન્શન કરી દો કે ભાઈ તમે કોઈનું તમારું જે બી એક્સવાયઝેડ ચીફ ગેસ્ટ તમે જેમને ઇન્વાઇટ કર્યા હોય એમની એક સ્પીચમાં આ બધા પોઈન્ટ્સ હતા કે જેને અમને બહુ એપ્રિશિએટ કર્યું, અમને કંઈક શીખવા મળ્યું, એન્ડ વી એન્ડેડ ધીસ વિથ અ ગ્રેટ રાઉન્ડ ઓફ અપ્લોઝ, રાઈટ? યસ. ઓકે, ચલો. યસ સર. હવે વી વેન્ટ ટુ પ્રમોટ ધી ઓનલાઈન એજ્યુકેશન ઇન સ્લમ એરિયા ફોર પ્રાઇમરી સ્કૂલ સ્ટુડન્ટ્સ. હવે આનો મતલબ શું થયો? ફોર હુમ. પહેલાં આપણે શું લખ્યું? હુ, વેર, વાય, હાઉ મેની. ક્લિયર? હવે આપણે શું લખી રહ્યા છે? ફોર હુમ, કોના માટે. તો સર ફોર હુમને આપણે આ રીતે, મતલબ સૌથી કોમ્પ્રિહેન્સિવ એ વસ્તુ હશે ને કે જેના માટે આપણે આ વસ્તુ યોજી છે, એનો તો ઉલ્લેખ હોવો રાઈટ? જોઈએ. એનો ઉલ્લેખ સૌથી વધારે, કારણ કે લખ્યું જ છે ક્વેશ્ચનની અંદર કે ભાઈ ફોર હુમ, તો ભાઈ ઓનલાઈન ટીચિંગ ઇન ધી સ્લમ એરિયા ઓફ યોર સિટી. તો સ્લમ એરિયા ઓફ યોર સિટી તો કોના માટે જ છે? સ્લમ એરિયાની જે પબ્લિક છે એના માટે છે, રાઈટ? ચાલો. તો સર, અને તમે કોમ્પ્રિહેન્સિવ બનાવતી વખતે તમે કઈ વસ્તુને તમે અહીંયા ધ્યાનમાં લીધું છે? હવે અહીંયા મુદ્દા પર આવી જવાનું છે અહેવાલમાં કે હવે ત્યાં તમે શું જોયું. To our sheer surprise, we came to know that hardly 2 to 3% of those people had smartphones. Okay, no online education. તમારો એક્ઝેક્ટલી, એટલે એનો મતલબ કે તમને પહેલા કંઈક ખબર પડી
કે જેના અમે માટે ગયા હતા કે ભાઈ બધાને અમે ઓનલાઈન ભણાવી દઈશું, ખબર પડી કે યાર સ્માર્ટફોન જ નથી. સ્માર્ટફોન તો એમ તમને સરપ્રાઈઝ છે પણ કેવું છે, દુઃખદ છે. દુઃખદ છે. યસ એક્ઝેક્ટલી. આ શી સરપ્રાઈઝ વી કેમ ટુ નો દેટ હાર્ડલી, બરાબર, ભાગ્યે જ શું છે 2 to 3% ઓફ ધોઝ પીપલ. આનો મતલબ એમ થાય છે સ્ટુડન્ટ્સ કે કરંટ સિનેરિયોને લઈને તમે પોતાની જગ્યાએ મૂકીને જુઓ. સ્લમ એરિયા છે, નો ડાઉટ. અત્યારે હવે સ્ટુડન્ટ્સ એમ કહે છે કે મેડમ શાકભાજીવાળા હોય ને એમની પાસે પણ હોય છે મોબાઈલ ફોન. કોવિડ પહેલાની વાત કરો. કોવિડ એક્ઝેક્ટલી. તેના પહેલાંની તમે વાત કરો તો એમ જોવા છે તો સ્લમ એરિયા બરાબર કદાચ હશે એમની પાસે, પણ એ સુવિધા અને એ અવેરનેસ નહીં હોય કે ભાઈ તમે આ વસ્તુ તમારી પાસે જે ગેજેટ છે ને ભલે કંઈથી પણ આવેલું હોય બરાબર, એનાથી તમે એજ્યુકેશનને મેળવી શકો છો. તો આ સરે આખો આ મુદ્દો લખ્યો છે કે જેની અંદર આ વસ્તુ કદાચ છે ને પહેલાં કોઈના માઇન્ડમાં સર આવે નહીં કે અમે ગયા ને આવવા માટે સરપ્રાઈઝ હતું, રાઈટ. તો આનો મતલબ કે તમારે એ સિચ્યુએશનમાં પોતાને મૂકીને જોવાનું કે આની અંદર મને કઈ બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવાની આવી શકે છે, અને ત્યારબાદ કોઈ પણ આવે કે જેને કંઈક નવું ઇનિશિયેટિવ લેવું છે અમારા માટે, તો અમે એને શું સલાહ આપીશું. તો સ્ટુડન્ટ્સ તમારો કન્ટેન્ટ એમ જ બની જશે જેમાં સર લખ્યું છે ઇન્ટરનેટ એન્ડ ટેબ્લેટ્સ આર ધી લક્ઝરીઝ ફોર વિચ દે કેન ઓનલી ડ્રીમ અબાઉટ. કે ભાઈ આ વસ્તુ એમના માટે એવી છે કે આ તો મારું સપનું છે. તમે એમના ઘરે વાઈફાઈ હશે એવું ધારી ના શકો, તમે એમની પાસે ટેબ્લેટ હશે એવું ના વિચારી શકો. આપણામાંથી અડધા પાસે ટેબ્લેટ નહીં હોય. ટ્રુ. તો પછી ઇટ્સ અ લક્ઝરી. પીપલ સ્ટ્રગલ ફોર ધેર બ્રેડ એન્ડ બટર. બ્રેડ એન્ડ બટર નો મીનિંગ શું થાય છે? આ પેલું બ્રેડ એન્ડ બટર ના લેતા સાહેબ, અમૂલનો બ્રેડ ને અમૂલનું બટર ના. બ્રેડ એટલે રોટી. યસ એક્ઝેક્ટલી, બરાબર છે. તમે જે રોજી રોટી તમારું ફૂડ ક્લોથ શેલ્ટર હોય ને એમાં તમને જે બે ટાઈમની રોટીની વાત કરો ને એની વાત છે, બરાબર. બ્રેડ એન્ડ બટર જેનાથી તમારું ઘર ચાલે છે ઓન ડેલી બેસિસ વિથ ડિક્રીઝ એમ્પ્લોયમેન્ટ એમિડ લોકડાઉન. સર આ તમે કેમ એમિડ યુઝ કર્યું? આમ તમે ના લખી શકતે બિટવીન લોકડાઉન એન્ડ પેન્ડેમિક? ના. એમિડ ઇઝ અ વેરી પ્રોપર વર્ડ કે એ સંજોગો વસાત આવું થયું છે. એક્ઝેક્ટલી. એટલે બિટવીન જ્યારે તમે યુઝ કરો છો તો એ બેઝિકલી સબ પોઝિશનને એના માટે તમે અહીંયા બિલ યુઝ કરો કે ઇન ધ મિડ્સ્ટ ઓફ. યસ એસટી પછી તમારું લાગશે આજે. યસ in the midst of COVID. Yes. કોવિડના સંકટના વાદળોમાં. વાતાવરણમાં, એટલે કે આના માટે ટર્મ જે યુઝ થાય સરાઉન્ડિંગ વર્ડ યુઝ થતું હોય છે, એટલે આને પણ યાદ રાખવું. જ્યારે પ્રિપોઝિશન્સ તમે તૈયાર કરો ને તો આવા શબ્દોને ખાલી સાઈડમાં લખવા. અમોંગ છે, બિટવીન છે, આ બધા ઇઝી છે નો ડાઉટ, પણ એને વાંચવાથી આવડી જાય. અને છે ને લખવાથી અને વાંચવાથી બેથી તમે અને એક્ઝામ વખતે તમારા માઇન્ડમાં આવી શકશે. તો પ્લીઝ આ પોઈન્ટને એકવાર નોટ કરી લેજો. ઓલ આર વોલેન્ટિયર્સ રિયલાઇઝડ હાઉ લકી વી આર ટુ હેવ સચ અ ગુડ લાઇફસ્ટાઇલ એન્ડ ડિસાઇડેડ. એટલે કે આ વસ્તુ સર બની ગઈ આપણું ઓબ્ઝર્વેશન કાં તો આપણું જે રિયલાઇઝેશન છે એ કે એમને જોઈને આપણે કહેવાય ને આપણે પોતાને છે ને ઘણીવાર દુઃખી કરતા હોઈએ, પછી કોઈને જોઈને આપણે લાગે કે આપણા દુઃખ તો કંઈ નથી. આ સર અહીંથી કંઈ આવું મેન્શન કર્યું છે. ઓલ આર વોલેન્ટિયર્સ રિયલાઇઝડ હાઉ લકી વી આર ટુ have such a good lifestyle and decided that we would arrange evening tuitions for these slum kids every weekend so that their education doesn't suffer. તો સર પોઝિટિવ એન્ડ આપો. એક્ઝેક્ટલી પોઝિટિવ એન્ડ આપો. કારણ કે એનએસએસ નો તમે પાર્ટ લો, એનએસએસ નો મોટો જ છે સર્વિસ, સોશિયલ સર્વિસ. વાય, વેર, બાય હોમ અને હાઉ મેનીમાં છે ને મેડમ બંને વસ્તુ લઈ શકાય કે હાઉ મેની હુ અને હાઉ મેની બાય હુમ. મતલબ કેટલા લોકો માટે કર્યું ને કેટલા લોકોએ કર્યું. ઓકે. બંનેના સેન્સમાં એ કર્યું. આયોજકો કેટલા હતા અને કેટલા કોના માટે લાભાર્થી કેટલા હતા. ઓકે. એટલે આઈધર ઓર તમે યુઝ કરી શકો. હા ઈધર ઓર તમે લઈ શકો છો. અને બીજી વસ્તુ કે આપણે જ્યાં હું લીધું છે તો સર આમાં આપણે એવું સમજી લે કોઈ ઇન્ડિવિજ્યુઅલ બોડી છે, ક્લિયર, એને કર્યું છે. હવે આની અંદર પાર્ટિસિપેટ કેટલા થયા હતા એના માટે આપણે ખાલી હાઉ મેની લખીએ. અહીંયા તમે એવું લખી શકો ને કે ભાઈ રોટરી ક્લબ ઓફ અમદાવાદ અરેન્જ સો એન્ડ સો ઇવેન્ટ અને ત્યાં મોર દેન 50 વોલન્ટિયર્સ ઓફ રોટરી ક્લબ વોઝ પ્રેઝન્ટ. ઓકે. તો અને એમણે ઇવેન્ટ રાખી હતી સાયકલિંગની, તો મોર દેન 1000 સાયકલિસ્ટ પાર્ટિસિપેટેડ. ઓકે. એટલે તમારી જે કોર ઓથોરિટી છે, રાઈટ, કે જે બોડી છે ઇન્ડિવિજ્યુઅલ એ એના વોલન્ટિયર્સ છે. એક્ઝેક્ટલી. તમારા જે વોલન્ટિયર્સ છે એ તમે મેન્શન કરો તો તમારું ડન થઈ જશે. આટલી વસ્તુ તમે તમારી બુકમાં લખી લો અને યાદ રાખજો. ટેન્સ કયો છે?
પાસ છે. હા, તમે આ જો પોઝિટિવ એન્ડ કર્યું ને સ્ટુડન્ટ, જો સમજજો. હા, સરે આજે એન્ડ કર્યો, આની અંદર તમને દેખાય છે કે તમે ખાલી પાસ્ટ જ લીધું છે, આમાં શું લીધું છે? ભૂતકાળ રૂપ લીધું છે. વી વુડ અરેન્જ ઇવનિંગ. શું લખ્યું છે? વી વુડ. થયું, રિયલાઇઝ થયું હતું એટલે લખ્યું છે રિયલાઇઝ, પણ નીચે લખ્યું છે ધેટ વી વુડ અરેન્જ ઇવનિંગ ટ્યુશન્સ. અગર કદાચ વિલ પણ સર લખ્યું હોત ને તો એ પણ ખોટું પડતે નહીં, કારણ કે આ બધી વસ્તુ જોઈને, આ બધી સિચ્યુએશન એનાલાઇઝ કરીને, સમજીને એક નવું ઇનિશિયેટિવ લેવાનું એ લોકો પોતાને એક પ્રોમિસ કરતો, એક કમિટ કરીને આગળ વધવાના હતા. તો એનો મતલબ એમ થાય છે કે પ્રેઝન્ટનો તો કોઈ ભાગ એટલો હશે નહીં રિપોર્ટમાં, બટ યસ પાસ્ટ અને ત્યારબાદ ઇફ યુ આર કમિટિંગ સમથિંગ, બરાબર, તમે પોતાને કંઈક સેલ્ફ કમિટમેન્ટ જેવું છે, કાં તો યુ આર પ્રોમિસિંગ કોઈને, કાં તો પોતાને જ, તો એના માટે તમે લખી શકો છો કે ભાઈ વિલ કાં તો વુડ. લાગે છે કે નહીં મેડમ વિલ લખીને રેસ નથી લો તો તમે વુડ લઈ લો. થોડુંક કહેવાય ને આમ ઇનસિક્યોરિટી રહે કે એક ભૂલ થઈ હોય ને તો એની સામે એ ના જોવાય કે ઉપર કેટલી બધી વસ્તુ તમે સાચી લખી છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ રહે છે તમારા રિપોર્ટ માટેનું. રિપોર્ટ રાઇટિંગ બહુ સ્કોરિંગ છે, એસે પણ બહુ સ્કોરિંગ છે. એસે માટે સ્કોપ વધારે છે સર એ લોકો પાસે, રાઈટ, લખવાનો. એસે અને રિપોર્ટ રાઇટિંગ આ બંને સ્કૂલ ટાઈમની વાત કરો કે હમણાંની વાત કરો, સ્કોરિંગ છે. પ્રેસ અપીલ ને પ્રેસ રિલીઝ એ તમારા વાંચન ઉપર ડિપેન્ડ કરશે, એની ગેરંટી સર કોઈ લઈ ના શકે. ક્લિયર? એ તમારા વાંચન ઉપર ડિપેન્ડ કરશે ને તમારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ ગ્લોસરી. ગ્લોસરી જેટલી મજબૂત છે એટલા શબ્દો તમે મેન્શન કરશો, એ પણ સારા સેન્ટેન્સ ફ્રેમિંગમાં, ત્યારે જઈને તમારો પ્રેસ રિલીઝનો પણ બેડો પાર થશે. પણ આપણે એવું નથી કહેતા કે પ્રેસ રિલીઝને બહુ પ્રાયોરિટી ના આપવી, પણ એના પહેલાં સર જે વસ્તુ આપણી સ્કોર કરી શકાય છે એને શાર્પ બનાવવું વધારે સારું રહેશે, રાઈટ? લો હેંગિંગ ફ્રૂટ્સ પહેલા. યસ, એક્ઝેક્ટલી, કે તમારી પાસે તમારી જે સ્ટ્રેન્થ છે ને એને થોડીક શાર્પ બનાવો. એટલે કે એસએની રિપોર્ટ છે, લાગે ને કે ઓકે મેડમ આટલી વસ્તુ અમને ખબર પડી ગઈ, આ રીતનું આપણે ફ્રેમ કરીએ તો ચાલે, તો અને થોડી શાર્પ બનાવો કે આમાં તમારા હાઈએસ્ટ સ્કોર આવે, કાં તો પછી જે 100નું પેપર છે એના કરતાં અલગ 1.5-2 માર્ક પણ અલગ હોય, એનો મતલબ કે તમે અલગ જ છો ને એમના કરતાં, અલગ છો એટલે કે તમારા માર્ક્સ થોડા એમના કરતાં વધારે છે. અને વધારે માર્ક્સ માટે કાળ, વોકેબ અને એ જે વાક્ય રચના એ પરફેક્ટ હોવી જોઈએ. કદાચ થોડી બહુ સ્પેલિંગ મિસ્ટેક થશે ને તો આપણે લાસ્ટ એપિસોડમાં જોયું કે ભાઈ એને ઇગ્નોર કરી શકાશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો તો મળીએ હવે આપણે ગોલ્ડન સિરીઝના નેક્સ્ટ એપિસોડમાં એક સરનો બીજો એક આન્સરને લઈને. ટિલ ધેન, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. બાય સ્ટુડન્ટ્સ.